નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં। મિત્રો આજે આપણે વાત કરીશું તુલા રાશિ માટે આવનારા સપ્તાહ એટલે કે 13 થી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો કાર્યસ્થળ પર કેટલાક સ્વાર્થી લોકો તમને તણાવ આપી શકે છે। વિદેશ જવાની તક મળી શકે છે જે કારકિર્દી માટે લાભદાયક સાબિત થશે મિત્રો। વિદેશી યાત્રા દ્વારા આગળનો માર્ગ મજબૂત બનશે। સતત પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળશે ચોક્કસ। તો ખાસ આપને કાર્યક્ષેત્ર ઉપર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સ્વાર્થી લોકોથી આપને બચવાનું છે મિત્રો। ત્યારબાદ જો આપના પરિવાર વિશે વાત કરીએ તો નજીકના વ્યક્તિ સાથે મતભેદ થવાની શક્યતાઓ છે। ખુલ્લેઆમ વાત ન કરી શકવાને કારણે તણાવ વધશે। સંબંધોમાં સ્પષ્ટતા અને સમજદારી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ આપના આરોગ્યની તો તણાવના કારણે યોગ્ય રીતે ખાવા પીવામાં અવરોધ આવી શકે છે। માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી રહેશે આપની માટે। નિયમિત અને યોગ્ય આહાર ઉપર ધ્યાન આપવું આપને જરૂરી રહેશે। ત્યારબાદ જો આપના લવ રિલેશનશિપ એટલે કે પ્રેમ સંબંધની વાત કરીએ તો લવ લાઈફમાં વિશ્વાસ મજબૂત બનશે। જીવનસાથી ખુલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરશે। સંબંધમાં પારદર્શિતા વધવાથી નજીકતા વધી શકે છે મિત્રો। ત્યારબાદ જો આપના શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં મહેનત ઉપર ધ્યાન આપવું પડશે। ખાસ કરીને આ સમયે આપને સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનતની ખૂબ જ જરૂર રહેશે મિત્રો। માત્ર નસીબ પર નિર્ભર ન રહેવું, સતત મહેનત જ સફળતાની ચાવી છે મિત્રો। ત્યારબાદ જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આ અઠવાડિયે સારો નફો મેળવવાની સંભાવનાઓ છે મિત્રો। નફાનો મોટો હિસ્સો બચાવી શકશો। જમીન અથવા તો સ્થાવર મિલકતમાં રોકાણ લાભદાયક સાબિત થશે આપના માટે। ભવિષ્યને સુરક્ષિત બનાવવાની તક પણ આ સમયે મળી શકે છે મિત્રો। ગુરુના 9મા ભાવમાં હોવાથી નસીબ અને લાભ બંનેનો સહયોગ આપને મળશે। તણાવમાં મોટો નિર્ણય ન લેવો, મહેનત અને સમજદારીથી આગળ વધવું। તો આ હતું તુલા રાશિ માટે આવનારા સપ્તાહનું રાશિફળ। જો આપને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।